Hello students, this is our next lecture. આ લેક્ચરમાં આપણે જોશું ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ. હવે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ કોને કહેવાશે? સૌથી પહેલા તો કે જે કાંઈ બી રિક્વાયરમેન્ટ્સ ઇન્ફોર્મેશન તમારે જોઈ છે એ ઇન્ફોર્મેશનને કહેવાશે ફેક્ટ્સ. હવે ફેક્ટ્સ મતલબ કે એ ફેક્ટ્સ આપશે કોણ, તમને ઇન્ફોર્મેશન આપશે કોણ? કે જેને સોફ્ટવેર બનાવવો છે એ. બરાબર, માની લો કે કોઈ એક કસ્ટમર છે કે એને સ્કૂલ રિલેટેડ સોફ્ટવેર તમારી પાસે બનાવડાવો છે, તો બધી ઇન્ફોર્મેશન તમને કોણ દેશે? એ કસ્ટમર પોતે. કે મારે 1 થી 12 સ્ટાન્ડર્ડ છે, બરાબર, એમાં સાયન્સ કોમર્સ બંને ઇન્ક્લુડેડ છે. આ બધી ઇન્ફોર્મેશન તમને કોણ આપશે? કસ્ટમર પોતે. અને આપશે કોને? તો કે જે ડેવલપર છે, જે કંપનીનો ઓનર છે, કે જે આઈટી પર્સન છે એને આપશે કે મારે આ ટાઈપનો ડેટા છે અને એને આવી રીતે અરેન્જ કરવો છે. ઓકે, હવે આ ઇન્ફોર્મેશનને આપણે શું કહીશું? ફેક્ટ્સ. એ ફેક્ટ્સને ગોતવાની, મતલબ કે એને ફાઇન્ડ કરવાની. કોની પાસેથી? કસ્ટમર પાસેથી. એને કહેવાશે ફેક્ટ ફાઇન્ડિંગ. અને એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની? તો એની અલગ અલગ ટેકનિક્સ છે. કે તમે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ એને પૂછો છો, કે કોઈ તમે ત્યાં જઈને પૂછો છો, અધરવાઇઝ તમે કોઈ એક પેપર કે એક્ઝામ રિલેટેડ એક્ઝામથી પૂછો છો. કેવી રીતે એને પૂછો છો એ થશે એની ટેકનિક્સ. તો આ ક્વેશ્ચન જોઈએ. ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ. To study the system, analyst needs to collect fact and all relevant information. કોઈ બી સિસ્ટમને સ્ટાર્ટ કરતા પહેલા એને તમારે સમજવી જોઈએ, એના ઉપર સ્ટડી કરવું જોઈએ, એની બધી જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી જોઈએ. The fact when expressed in quantitative form termed as data. ડેટા કોને કહેશે? તો કે ઇન્ફોર્મેશન તમને ક્વોન્ટિટેટિવ ફોર્મમાં જે કંઈ આપશે એને કહેવાશે ડેટા. Success of any project depend upon accuracy of available data. કે જેટલો અવેલેબલ ડેટા છે એ કેટલો એક્યુરેટ છે એના ઉપર તમારા આખા સોફ્ટવેરની જે સક્સેસ છે એ ડિપેન્ડ છે. કેવી રીતે? જો તમને ડેટા ખોટો આવે તો તમારે દરેક જગ્યાએનો ડેટા ખોટો પ્રિન્ટ થાય. સપોઝ કે એની એજ ખોટી કીધી છે, તો પછી એનું રિઝલ્ટ હોય તોય ભલે, એની કોઈ બી એક્સ્ટ્રા સીટ્સ હોય તોય ભલે, કે કોઈ બી એના ડોક્યુમેન્ટ્સ હોય, બધામાં એની એજ છે રોંગ ડિસ્પ્લે થાય, ખોટી પ્રિન્ટ આઉટ થાય. હવે મતલબ કે એની સક્સેસ કેવી રીતે જશે? અવેલેબલ ડેટા છે કેટલો તમને એક્યુરેટ આપેલો છે. Accurate information can be collected with the help of certain methods. કે કેવી ટેકનિક્સથી તમે એને કલેક્ટ કરી શકો છો ઇન્ફોર્મેશન કસ્ટમર પાસેથી? તો એના માટેની આ તમને 4 ટેકનિક આપેલી છે. એ 4 ટેકનિક કઈ કઈ છે? એમાં સૌથી પહેલી જોઈએ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ મતલબ કે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ. This method is used to collect information from the group of individuals. Analysts select the people who are related with the system for the interview. હવે જે આખી તમારી કંપની છે એ કંપની કોઈ એવા પર્સનને સિલેક્ટ કરશે, સિસ્ટમ એનાલિસ્ટ છે એવા પર્સનને સિલેક્ટ કરશે કે જેના પાસે બધી ઇન્ફોર્મેશન હોય. સપોઝ કે કોઈ એક સ્ટાફ મેમ્બર છે કે જેના પાસે બધી ઇન્ફોર્મેશન છે કે 1 to 12 સ્ટાન્ડર્ડમાં કેટલા સ્ટુડન્ટ્સ છે અને એ બધો ડેટા કોની પાસે છે, તો એ એવા વ્યક્તિને સિલેક્ટ કરશે કે જે તમને બધી ઇન્ફોર્મેશન આપી શકે. In this method, analysts sit face to face with people and records their response about the system. Face to face એની સાથે કમ્યુનિકેટ કરશે અને જે કાંઈ એની રિક્વાયરમેન્ટ છે બધી નોટ આઉટ કરશે. He or she is going to ask and should be ready to answer any type of question. Okay, in advance. હવે ઇન્ટરવ્યુઅર શું કરશે? તો પહેલેથી પ્લાન કરીને રાખશે કે સામેવાળા વ્યક્તિ પાસેથી કેટલા ક્વેશ્ચન આન્સર જોઈ છે. એવું નહીં કે ત્યાં જઈને પ્લાન કરે. ઓકે, તો એના માટે 2 ટાઈપના ઇન્ટરવ્યુ આવશે, કે સ્ટ્રક્ચર્ડ એન્ડ અનસ્ટ્રક્ચર્ડ. હવે સ્ટ્રક્ચર અને અનસ્ટ્રક્ચર્ડમાં શું? કે સ્ટ્રક્ચર્ડ છે તે પ્રી પ્લાનિંગ ઇન્ટરવ્યુ હશે અને અનસ્ટ્રક્ચર્ડ છે એ ઓન ધ સ્પોટ પ્લાનિંગ ઇન્ટરવ્યુ હશે. જોઈએ આપણે. Structured and unstructured are 2 subcategories of interview. Structured interview is more formal interview where fixed questions are asked and specific information is collected, whereas unstructured interview is more or less like a casual conversation where in depth areas topics are covered and other information apart from the topic may also be obtained. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુમાં શું હશે? કે પહેલેથી ડિસાઇડ કરેલું હશે. એક ટાઈપનો તમે એને ફોર્મલ ઇન્ટરવ્યુ કહી શકો. ફોર્મલ ઇન્ટરવ્યુમાં શું હશે? કે તમે કોઈ કંપનીના ઇન્ટરવ્યુ દેવા જતા હો તો એ લોકોએ 10 થી 12 ક્વેશ્ચન્સ એને નોટ આઉટ કરીને રાખેલા જ હોય કે ગમે તે વ્યક્તિ આવે એને આ 10 થી 12 જ ક્વેશ્ચન પૂછવાના. ઓકે, તો એને કહેવાશે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, કે પ્રી પ્લાન, કે પહેલેથી જે ઇન્ટરવ્યુ લેવાના છે એના નક્કી જ હોય કે એના આટલા જ ક્વેશ્ચન પૂછવાના, કેમ કે એને એટલા જ ક્વેશ્ચનની રિક્વાયરમેન્ટ છે. તો એવા ઇન્ટરવ્યુને કહેવાશે ફોર્મલ અથવા તો સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. અને નેક્સ્ટ આપેલો છે અનસ્ટ્રક્ચર્ડ. અનસ્ટ્રક્ચર્ડમાં શું હશે? કે એના પાસે કંઈ
નોટ આઉટ કરેલું નહીં કે મારે એને આટલા જ ક્વેશ્ચન પૂછવા, ઓન ધ સ્પોટ ડિસાઇડ કરશે કે સપોઝ એ પહેલા ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે કરે છે એના ઉપરથી એને બીજો ક્વેશ્ચન પૂછશે. પહેલેથી એ ફિક્સ કરીને નહીં કહેવાય કે મારા 5 જ ક્વેશ્ચન એને પૂછવાનો. એ કેવો જવાબ આપે છે, માની લો કે એને જવાબ આપ્યો કે મારા પાસે 1 થી 12 સ્ટાન્ડર્ડ છે, તો ભાઈ એ ઓન ધ સ્પોટ ક્વેશ્ચન કરે કે 11th 12thમાં સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણેય છે કે ખાલી વન જ છે. હવે આવા ક્વેશ્ચન્સ એ ઓન ધ સ્પોટ નક્કી કરે તો એને કહેવાશે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. ઓકે, તો અહીંયા બેના ટાઈપ છે ઇન્ટરવ્યુના, સ્ટ્રક્ચર્ડ એન્ડ અનસ્ટ્રક્ચર્ડ. હવે સેકન્ડ ટેકનિક છે ક્વેશ્ચનરી. ક્વેશ્ચનરીમાં શું હશે, સપોઝ અહીંયા તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું કે તમે ઓલરેડી એને 20 to 30 ક્વેશ્ચન્સ તમે રાઇટ કરી લીધા છે. એના નીચે તમે 3 થી 4 ઓપ્શન્સ રાખેલા છે અથવા તો 2 ઓપ્શન્સ રાખો, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે કેવી રીતે રિક્વાયરમેન્ટ છે. ઓકે, ચેકબોક્સ સામે રાખેલા હોય એ ચેકબોક્સમાં તમારે ટિક કરવાનું કે એમ પૂછે કે 1 થી 12 સ્ટાન્ડર્ડ છે, 1 થી 10 છે કે 1 થી 7 છે, 1 થી 8 છે, પ્રાઇમરી અપર પ્રાઇમરી કેવી રીતે છે, એના નીચે તમને ઓપ્શન્સ આપેલા હોય, જે હોય એના નીચે તમારે રાઇટ કરવાનું. એ તમને બધા ક્વેશ્ચન્સ એક જ સાથે આપી દે, કોઈક પેપરમાં પ્રિન્ટ કરીને કે કોઈક પીસીમાં તમને આપી દે, સોફ્ટ કોપી હાર્ડ કોપીમાં એ તમને ક્વેશ્ચન આખે લિસ્ટ આપી દે અને એ બધા આન્સર કરીને પછી જ તમારે એને પેપર પાછું આપવાનું. તો આ ટેકનિકને કહેવાશે ક્વેશ્ચનરી. It is the technique used to get information from number of people only by skillful analyst. ઘણા બધા પીપલ પાસેથી તમારે ઇન્ફોર્મેશન લેવાની છે, ઘણા બધા પર્સન્સ છે કે એક સાથે તમારે 10 કે 20 પાસેથી ઇન્ફોર્મેશન લેવાની છે, તો તમે 1 by 1 ઇન્ટરવ્યૂ લેવાનો તમારી પાસે ટાઈમ નથી, તો એના માટે તમે આ ટેકનિક પણ યુઝ કરી શકો છો કે બધાને એક સાથે પેપર આપી દેવાના, ઇન શોર્ટ એક્ઝામિનેશન જેવું થયું. The questions are simple, clear and to the point. સાવ સિમ્પલ ક્વેશ્ચન હશે કે 1 to 12 સ્ટાન્ડર્ડ છે, 1 to 10 છે, કેટલા સ્ટાન્ડર્ડ છે, ઓકે, એમાં કેટલા સ્ટુડન્ટ છે, above 50, above 20 કે above 100. ઓકે, આવા સિમ્પલી એન્ડ ક્લિયર ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન હશે. Very useful for attaining information from people who are concerned with usage of system and who are living in different countries. કોઈ દૂર રહેતા હોય, બહારના કન્ટ્રીમાં હોય, તો એને તમે ફેસ ટુ ફેસ ન બોલાવી શકો, તો એના માટે આ જે મેથડ છે, ટેકનિક છે, એ વેરી યુઝફુલ છે. This is the cheapest source of fact finding. ચીપેસ્ટ મતલબ કે સાવ તમારે આમાં કોસ્ટ ઓછો થશે, જસ્ટ તમારે બેઠા બેઠા એને મેલ કરી દેવાનો એક પેપર અને એ મેલમાં રાઇટ કરીને અગેન તમને મેલનો રિપ્લાય કરી દે. ઓકે, એટલે આ ચીપેસ્ટ છે કે કોઈ એનો કોસ્ટ છે સાવ ઓછો થશે. Questioning could be open-ended or closed questionnaire. Open-ended questionnaire are used to learn feeling, opinion, general experience on process, detail or problem. હવે open-endedમાં શું હશે કે એ open-ended મતલબ કે તમે એને ફેસ ટુ ફેસ જોઈ શકો, તો એના એ કેવી રીતે તમને રિપ્લાય આપે છે એ તમે જોઈ શકશો. મતલબ કે કોઈ ફોર્સફુલી રિપ્લાય આપે છે કે તમને વ્યવસ્થિત રિપ્લાય નથી દેતા, તો આ બધું કેવી રીતે થશે જો એ open-ended questionnaire હશે તો. મતલબ કે એને તમે ફિલિંગ્સ સમજી શકશો, એના ઓપિનિયન શું છે તમે ફેસ ટુ ફેસ ડિટેલમાં તમને કહી શકશે. અને ક્વેશ્ચન્સ આર આન્સર્ડ ઇન ધેર ઓન વર્ડ્સ, કે એના પોતાના વર્ડમાં આન્સર કરેલા હોવા જોઈએ, એવું નહીં કે ક્યાંયથી બેઠે બેઠો આન્સર કોપી પેસ્ટ કરી દીધો. અને ક્લોઝ ક્વેશ્ચનરીમાં શું હશે, સેટ ઓફ પ્રિસ્ક્રાઇબ્ડ આન્સર્સ આર યુઝડ એન્ડ સ્પેસિફિક રિસ્પોન્સ હેવ ટુ બી સિલેક્ટેડ. ઓકે, એને આન્સર છે એના પણ ઓપ્શન્સ આપેલા હશે કે સેટ ઓફ આન્સર, તમે એની નીચે આન્સર આપી દો, મતલબ કે ઓપ્શન ટાઈપ. ઓકે, જો તમે ઓપ્શનલ રાખો છો તો એ ક્લોઝ એન્ડેડ થયું અને ઓપન એન્ડેડ રાખો છો તો એ. હવે ઓપન એન્ડેડમાં કેવી રીતે હશે, સપોઝ કે અહીંયાથી તમને પેપર આપી દીધો અને એમ કીધું કે એના ડિટેલ આન્સર લખો, તો એ થઈ ગયું ઓપન એન્ડેડ. અને ક્લોઝ ક્વેશ્ચનરીમાં શું હશે કે તમે જ એને 3 થી 4 ઓપ્શન આપી દો, એમાંથી જ એને સિલેક્ટ કરવાનું, તો એને કહેવાશે ક્લોઝ ક્વેશ્ચનરી. ઓકે, એટલે જેવી રીતે ઇન્ટરવ્યુના 2 ટાઈપ હતા, સ્ટ્રક્ચર અનસ્ટ્રક્ચર્ડ, એવી રીતે ક્વેશ્ચનરીના 2 ટાઈપ્સ છે, ઓપન એન્ડેડ એન્ડ ક્લોઝ એન્ડેડ. થર્ડ ટેકનિક છે રેકોર્ડ રિવ્યુ. રેકોર્ડ રિવ્યુમાં જનરલી શું હશે કે તમારી પાસે જેટલા રેકોર્ડ પડેલા છે એના ઉપરથી તમે તમારી જાતે ડિસિઝન લઈ લો, કોઈને પૂછવાનું બી નહીં, કોઈને ક્વેશ્ચન બી નહીં કરવાના, ઇન્ટરવ્યુ બી નહીં લેવાનું, તમારી પાસે જેટલો હિસ્ટોરિકલ ડેટા પડેલો છે એના ઉપરથી તમે ડિસિઝન લઈ લો, એ થઈ ગયું રેકોર્ડ રિવ્યુ. બેઝિક રેકોર્ડ્સ લાઇક રિપોર્ટ્સ, બિલ્સ, પોલિસી મેન્યુઅલ્સ, regulations, standard operation procedures, etc. can be used for better understanding of the system. અહીંયા જેટલા બી તમને ઓપ્શન્સ આપેલા છે, અગાઉના તમે રિપોર્ટ જોઈને ડિસિઝન લ્યો,
કોઈ બિલ બનેલા છે એના ઉપરથી તમે ડિસિઝન લ્યો કે માની લો કે બિલ બનેલું છે કે 10 થી 12 આઈટમનું, તો તમે જનરલી આઈડિયા આવી જાય કે 10 થી 12 આઈટમ છે સેલ તો કરે જ છે. ઓકે, then policy manuals, regulations. The information related to the system is published in sources like newspaper, magazines, journals, documents, etc. હવે આ ઘણા બધા અગેન તમને બીજા ઓપ્શન્સ પણ આપેલા છે કે જો હિસ્ટોરિકલ ડેટા નથી તો એના માટે તમે જે આ સોશિયલ મીડિયા છે એનો પણ યુઝ કરી શકો કે ન્યૂઝપેપરમાં કેવી રીતે એનો ડેટા થયેલો છે, એની વેલ્યુ કેવી છે માર્કેટમાં. ઓકે, એમાં તમે કેટલો તમારે અપડેટ કરવાની જરૂર છે, કેટલો ન્યૂ ચેન્જીસ લાવવાની તમારે જરૂર છે. જર્નલ્સ છે, ડોક્યુમેન્ટ્સ, એના કંઈ બી અગાઉના તમને જો મળી શકે એમ હોય તો ડોક્યુમેન્ટ્સ લઈ લો, ઓડિયો વિડીયો કોઈ બી મીડિયમ તમે લઈ લો અગાઉના રેકોર્ડ કરેલું. રેકોર્ડ રિવ્યુ હેલ્પ એનાલિસ્ટ ટુ ગેટ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સિસ્ટમ એન્ડ ઓર્ગેનાઇઝેશન. બની શકે કે ઘણા બધા બિઝનેસ એવા હોય કે જ્યાં તમે ઇન્ટરવ્યુ બી પોસિબલ ન હોય, ક્વેશ્ચનરી પણ ન હોય, તો એના માટે તમે રેકોર્ડ લઈ શકો. માની લો કે કોઈ જગ્યાએ તમારે કન્સ્ટ્રક્શન કરવું છે સ્ટાર્ટ, હવે એ કન્સ્ટ્રક્ટરના બિઝનેસમાં તમારે કેવી રીતે બેનિફિટ્સ વધી શકે એમ છે, તો એનો તમે એ જગ્યાનો હિસ્ટોરિકલ ડેટા જુઓ તો જ તમને ખબર પડે. હવે એવી જ રીતે લાસ્ટ ટેકનિક છે ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન મીન્સ એવરી જગ્યાએ તમે ઓબ્ઝર્વ કરતા રહ્યો કે અહીંયા એની વેલ્યુ શું છે, અહીંયા કેવી રીતે ક્રિએટ થયેલું છે, અહીંયા કેવી રીતે એન્ડ થયેલું છે. આ દરેક અલગ અલગ ટાઈપના ઓબ્ઝર્વેશનથી જ તમને ખબર પડશે કે તમારે કેવું ડિસિઝન લેવાનું અને એની રિક્વાયરમેન્ટ્સ કેવી જોઈએ છે અને તમે એને કેવું બનાવીને આપી શકશો. This is a skill which the analyst has to develop. The analyst has to identify the right information and choose the right person and look at the right place to achieve his objective. He should have a clear vision of how each department work and workflow between them, and for this he should be a good observer. હવે ઓબ્ઝર્વર મીન્સ કે તમારી પાસે માની લો કે 10 થી 15ની ટીમ છે કે જે અલગ અલગ સોફ્ટવેર બનાવે છે. હવે એ સોફ્ટવેર કેવી ટાઈપના બનાવી શકે એમ છે, તો સામેથી તમારે એવી જ રીતે સોફ્ટવેર લેવાના. માની લો કે તમારા પાસે પીએચપીના ડેવલપર છે તો તમારે પીએચપીના એમાં પ્રોજેક્ટ બનાવી શકે એવા જ તમારે પ્રોજેક્ટ્સ લેવાના. ઓકે, મતલબ કે તમારે ઓબ્ઝર્વેશન એવરીવેર રાખવાનું કે ક્યાં એવું ક્લિયર વિઝન રાખવાનું. માની લો કે આ વ્યક્તિ પાસે આ સ્કિલ છે તો એને આ વર્ક દેવાનું. ઓકે, હવે એનો ડેટા પહેલેથી આવી રીતનો છે એનું પણ તમારે ઓબ્ઝર્વેશન કરવાનું કે ડેટા છે પહેલેથી ક્લિયર નથી રાખેલો તો તમારે એનો જે નેક્સ્ટ તમે આપો એમાં થોડુંક સ્ટ્રિક્ટલી કહેવાનું કે તારો ડેટા છે વ્યવસ્થિત ક્લિયર જોશે. ઓકે, આ સ્કિલ છે એ એનાલિસ્ટે ડેવલપ કરવી જ પડે. Unlike other fact-finding technique, in this method, analyst himself visits the organization and observes the understand flow of documents, working of existing system, the user of the system, etc. હવે આ ટેકનિકમાં મેઇન શું હશે ઓબ્ઝર્વેશનમાં, તો કે જે ઓબ્ઝર્વર છે એ પોતે ઓબ્ઝર્વેશન કરશે. કેવી રીતે, તો કે તે જગ્યાએ જઈને માની લો કે કન્સ્ટ્રક્શનની સાઇટ છે તો એને ત્યાં જઈને ઓબ્ઝર્વેશન કરવું પડે કે આજુબાજુમાં માની લો કે એને કોઈ હોટલ જનરેટ કરવી છે તો એ હોટલની આજુબાજુમાં જો બીજી હોટલ છે તો આપણે કંઈક એમાં અલગ રાખવું પડે, કંઈક એક્સ્ટ્રા રાખવું પડે કે જેથી આપણો બેનિફિટ અપ છે. હવે એની અહીંયા વેબસાઇટ ડેવલપમેન્ટમાં ક્યાં જરૂર પડે, તો કે સેમ એવી જ રીતે કે એને જે રિક્વાયરમેન્ટ એ પોતે આવીને દઈ શકે એમ નથી, તમારે ત્યાં જઈને જ આવવું પડે. માની લો કે એના ક્લાસ છે કોઈ સ્કૂલના, એ ક્લાસ થોડાક ઓલ્ડેસ્ટ છે તો એ ઓલ્ડને તમારે કેવું એડિટિંગ કરવું પડશે. આ એડિટિંગ તમે ત્યાં જશો પછી જ ખબર પડશે કે આને આટલા ફોટો એડિટિંગની જરૂર છે. બરાબર, મતલબ કે ત્યાં જઈને ઓન ધ સ્પોટ એક્ઝિસ્ટિંગ સિસ્ટમને આખી તમારે એની ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવાની. If analyst wants to develop this method, should notice and highlight the point whichever are necessary for the development of the system and remove if not. જો એ નેસેસરી છે તો એને નોટ ડાઉન કરવાના, જો એ નેસેસરી નથી તો એવા પોઈન્ટ રિમૂવ કરી દેવાના કે જે પોઈન્ટ તમારા ડેવલપમેન્ટમાં કામ આવી શકે એમ ન હોય. તો આ ચાર ટેકનિક્સ એના માટે જોઈ. ફેક્ટ ફાઇન્ડિંગ મતલબ કે જે ઇન્ફોર્મેશન તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે, જે ફેક્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે એના માટેની ટેકનિક્સ છે. 4 ટેકનિક્સ છે: ઇન્ટરવ્યુ, ક્વેશ્ચનરી, ઓબ્ઝર્વેશન એન્ડ રેકોર્ડ રિવ્યુ. ઓકે, આ ચાર ટેકનિક ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ. અહીંયા ક્વેશ્ચન ઓવર. થેન્ક યુ.